રોશનીના તહેવાર દિવાળીની ઉજવણી રંગ વગર અધૂરી લાગે છે। આ પાવન અવસરે ઘર સજાવટથી લઈને પૂજા પાઠ સુધીમાં રંગોનું વિશેષ મહત્વ હોય છે। તહેવારના આ ઉત્સવ માહોલમાં રાજકોટના પ્રખ્યાત રંગ વેપારી ભાવેશ અઢિયા પોતાની પેઢી મનુભાઈ અઢિયા રંગવાળા દ્વારા ખાસ 56 પ્રકારના રંગો બનાવવામાં આવ્યા છે। વર્ષોથી ચાલતી પરંપરાને જીવંત રાખતા તેઓ આ વર્ષે દેશી બનાવટના રેડિયમ અને ફ્લોરેન્સથી ભરપૂર ખાસ રંગોની શ્રેણી લઈને આવ્યા છે, જે લોકોના તહેવારની ઉજવણીમાં વધુ ચમક ભરે છે। છેલ્લા 90 વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા ભાવેશભાઈ જણાવે છે કે આ 56 કલરમાંથી 45 કલર સાદા છે, જ્યારે 12 કલર રેડિયમ અને ફ્લોરેન્સ વાળા છે। આ કલરમાં રેડિયમ પિંક, રેડિયમ ઓરેન્જ જેવા કલરો મિક્સિંગ છે। વધુમાં કહે છે 12 રેડિયમ અને ફ્લોરેન્સ વાળા બનાવ્યા છે તો તેની ડિમાન્ડ પણ વધારે છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। આ વખતે અમે 56 કલરની વેરાયટી બનાવી છે। જે 44 કલર છે એ આપણા સાદા કલર આવે છે, જે 12 કલર છે એ રેડિયમ અને ફ્લોરોસન કલર છે, અને ફ્લોરોસન કલરની અંદર રેડિયમ પિંક, રેડિયમ ઓરેન્જ, રેડિયમ યલો અને તેમજ આ વખતે રેડિયમ રામા કલર પણ બનાવવામાં આવ્યો છે। કારણ છે કે આ વખતે અમે 12 કલર નવા બનાવ્યા છે। એનું કારણ છે કે અમે જે ચાઇનાના જે કલર હતા, જે ચાઇનાથી જે કલર મંગાવતા હતા, એ આ વખતે અમે મંગાવ્યા છે, જેથી કરીને 12 કલર નવા બનાવવામાં આવ્યા। ખાસ કરીને એની અંદર જે સફેદ ચીરોડી આવે છે, આરસ પાણના પથ્થર હોય છે, એ પથ્થરમાંથી જે એકદમ પાવડર બનાવવામાં આવે અને એની અંદર આપણે જે કલર મિશ્રણ કરવામાં આવે, એ પછી એની અંદર HP21 કેમિકલ્સ, તેમજ એની અંદર બીજું કેમિકલ્સ આવે છે ફિક્સચર, અને ત્રીજું કેમિકલ આવે છે, એવી રીતે 3 કેમિકલને મિશ્રણ કરી અને આ કલર બનાવવામાં આવે છે। આ વર્ષે એમ સમજો કે વિદેશની અંદર આ વખતે લંડન પણ સારો માલ ગયો છે, લંડન, અમેરિકા, જર્મન, અને આ વખતે એમ સમજો ને કે સૌથી વધારે આફ્રિકામાં કલરમાં વધારે ગયો છે। અને આપણે ગુજરાતની બહાર તમે જાઓ તો કલકત્તા, આસનસોલ, તેમજ આ વખતે વાસ્કોદ એટલે ગોવાની અંદર વાસ્કોદ છે એરિયામાં પણ આપણો માલ જાય છે। એમ તિરુનલવેલી એ કેરળમાં છે, ત્યાં પણ આપણો કલર જાય છે। તામિલનાડુની અંદર પણ કલર આપણો જાય છે। એવી રીતે આ વખતે રાજસ્થાનની અંદર જોધપુર, બિકાનેર અને કોટા એ 3 જગ્યાએ, અને આ વખતે મથુરા પણ કલર આપણો ગયો છે। વ્રજની અંદર ગોકુળ, મથુરા, વૃંદાવન, જતીપરા અને બરસાના ત્યાં પણ ગયો છે। અન્ય રાજ્યોમાં આપણો કલર જવાનું શરૂઆત થઈ ગઈ છે। ભાવમાં આ વખતે 10% નો વધારો આવ્યો છે, કારણ કે સફેદ કલરના હિસાબે જે સફેદ જે ચીરોડી છે એ આરસ પાણના પથ્થરમાંથી આવે છે, અને એ સરકાર થ્રુ જ આપવામાં આવે છે, પણ સરકાર 400 ટનની જગ્યાએ 4 ટન જ આપે છે, જેથી કરીને 10% નો વધારો આવ્યો છે।